વડોદરામાં રેલવે ટ્રેક પાસે સંદિગ્ધ વિસ્ફોટક મળતા દોડધામ. વડોદરા શહેર નજીક અનગઢ નવાપુરા વિસ્તારમાંથી પસાર થતા ગુડ્સ ટ્રેનના રેલવે પાટા પાસે બોમ્બ જેવા શંકાસ્પદ ઉપકરણ મળી આવતા હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ બનાવ સ્થળે બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન ફટાકડાના ટેટા જેવા શેલ સાથે વાયરોથી જોડાયેલું શંકાસ્પદ ઉપકરણ મળી આવ્યાનું પુષ્ટિ થઈ છે. આ ઉપકરણ જીવંત વિસ્ફોટક છે કે માત્ર ડર ફેલાવવા માટે મૂકવામાં આવ્યું હતું તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. રેલવે ટ્રેકની સુરક્ષા વધારવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે નાગરિકોની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.